ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ એટલે અહીંયા અત્યારે પૂર્વ પક્ષી જે છે કર્મવાદી એનો નિરાશ થઈ રહ્યો છે સુરેશ્વરાચાર્યજી દ્વારા પ્રથમ પ્રકરણની અંદર નૈષ્કર્મ્ય સિદ્ધિમાં અને એમાં 24થી શ્લોકથી શરૂ કરીને 28મા શ્લોકની અંદર કેટલીક દલીલો રજૂ કરી સુરેશ્વરાચાર્યજીએ જેના દ્વારા આ કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય એ વસ્તુનો નિરાશ થાય છે અને એમાં મુખ્યત્વે 4 વસ્તુઓ રહેલી છે. એક પહેલી વસ્તુ એ છે કે કોઈપણ પ્રકારના કર્મ એટલે લૌકિક કર્મ કે વૈદિક કર્મ જે છે એટલે કે શાસ્ત્રીય કર્મ જે છે એ અજ્ઞાનની ઉપજ છે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે કર્મ અજ્ઞાનની ઉપજ હોવાને કારણે અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે, કાર્ય કારણની નિવૃત્તિ ન કરી શકે. ઘડો કોઈ દિવસ માટીનો નાશ ન કરી શકે, એના જેવી વાત છે. એટલે કર્મમાંથી ઉપજેલું છે, અજ્ઞાનમાંથી ઉપજેલું છે કર્મ, અને માટે એ કર્મ ક્યારેય અજ્ઞાનનો નાશ ન કરી શકે. આ બીજી વસ્તુ. ત્રીજું, મોક્ષ જે છે એ વાસ્તવમાં અજ્ઞાન નિવૃત્તિ છે. અજ્ઞાનની નિવૃત્તિ એ જ મોક્ષ છે. આત્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ એનું નામ મોક્ષ. આત્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ એટલે શું? આત્મા મોક્ષ સ્વરૂપ છે એવું મને અજ્ઞાન છે, માટે મોક્ષ નથી. હું જાણું કે હું મોક્ષ સ્વરૂપ છું, બસ એ મોક્ષ છે. કારણ કે હું મોક્ષ સ્વરૂપ છું, ખાલી જાણી લઉં કે હું મોક્ષ સ્વરૂપ છું, બસ તો મોક્ષ મળી ગયો. એટલે અજ્ઞાનની નિવૃત્તિ, આત્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ જ મોક્ષ છે. આ ત્રીજું મુદ્દું. ચોથું, કર્મ અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકતું હોવાને કારણે મોક્ષ ન આપી શકે, સ્વતંત્ર રીતે કે જ્ઞાન સહિત પણ. આ ચોથો મુદ્દો. પાંચમો મુદ્દો, જ્ઞાન જ કેવળ મોક્ષ પ્રદાન કરી શકે. ખ્યાલ આવી ગયો? આ 5 મુદ્દા જે છે એ દલીલોનો સાર છે, અને 24થી 28મા શ્લોકની અંદર, અને એમાં વાસ્તવની અંદર આ 24થી 27 શ્લોકની અંદર પૂર્વ પક્ષીનું જે 9મા શ્લોકની અંદર જે એક સ્ટેટમેન્ટ હતું કે મુક્તે હે ક્રિયાભિહિ, એટલે આ મુક્તિ જે છે એ ક્રિયા કર્મ કરવાથી મુક્તિ મળી જાય, એ વસ્તુનો નિરાશ કરવામાં અહીંયા આવી રહ્યો છે. કર્મથી મુક્તિ મળી જાય, કર્મ મોક્ષનું સાધન છે, એ પ્રકારની જે વાત હતી એનો નિરાશ થઈ રહ્યો છે. કયા પ્રકારના કર્મ એ આપણે જોઈ ગયા 9મા શ્લોક, એમાં 10, 11, 12, 13 શ્લોકની અંદર પૂર્વ પક્ષીએ બતાવ્યું, આખી સ્કીમ આપી કે જુઓ, તમારે જ્ઞાન પ્રાપ્ત ન કરવું હોય, આ જ્ઞાન મતલબ કે તમને એમાં 2-3 મુદ્દા હતા. એક તો કે કેટલાક કર્મકાંડીઓ એવું માને છે કે શાસ્ત્રની અંદર આત્મજ્ઞાન નામની વસ્તુ જ નથી. કેટલાક માને છે પણ જરૂર નથી. આવું એટલે
કેવળ કર્મથી જ મોક્ષ પ્રાપ્ત કરી લેવો હોય તો એની સ્કીમ 10થી 13મા શ્લોકમાં બતાવવામાં આવી. 9મા શ્લોકમાં આવું કહ્યું કે આ મુક્તિ જે છે એ કેવળ કર્મથી મળી જાય, અને એમાં પછી 10થી 13 શ્લોકની અંદર બતાવ્યું પૂર્વ પક્ષીએ કે કેવી રીતે શું કરવાથી ને કયા કર્મોને નહીં કરવાથી ને કયા કર્મો કરવાથી મોક્ષ મળી જાય, જન્મ મરણમાંથી છૂટી જાઓ, એવી આખી સ્કીમ બતાવી હતી એણે. એની વે આપણે જોઈ ગયા છીએ કે કામ્ય કર્મો જે છે એ નહીં કરવાના. બસ કામ્ય કર્મો ન કરો, પુણ્ય ઉત્પન્ન ન થાય, પુણ્યને ભોગવવા માટે ફરી જન્મ ન લેવો પડે. પ્રતિષિદ્ધ કર્મો પણ નહીં કરવાના, કારણ કે પાપ કર્મ થાય તો પાપ કર્મને ભોગવવા માટે પાછો જન્મ લેવો પડે, એટલે એ નહીં કરવાના. કામ્ય કર્મો ન કરો, પ્રતિષિદ્ધ કર્મ ન કરો. પછી પ્રાયશ્ચિત કર્મ કરવાની જરૂર નથી, પ્રાયશ્ચિત કર્મની પણ બહુ જરૂર નથી. ખાલી નિત્ય નૈમિત્તિક કર્મ કરો, નિત્ય નૈમિત્તિક કર્મ કરતા રહો. બસ નિત્ય નૈમિત્તિક કરશો તો પ્રત્યવાયની ઉત્પત્તિ નહીં થાય. પ્રત્યવાયની ઉત્પત્તિ નહીં થાય, અને તો માટે પ્રત્યવાયને ભોગવવા માટે, પ્રત્યવાય એટલે એક પ્રકારનું પાપ જ છે. જે નિત્ય નૈમિત્તિક કર્મ નિષિદ્ધ કર્મો કરો ને એમાંથી જે પાપની ઉત્પત્તિ થાય જુદા પ્રકારનું હોય. આ નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એને ન કરો તો પછી વાસ્તવમાં જે પાપની ઉત્પત્તિ થાય એને પ્રત્યવાય કહેવાય. જે પ્રત્યવાય વાસ્તવમાં તમારા આધ્યાત્મિક જીવનની અંદર પ્રગતિ રોકી દે, એવું એ પણ પૂર્વ પક્ષીનો મત છે. એનીવે એટલે નિત્ય નૈમિત્તિક કર્મો કરતા રહો, માટે પ્રત્યવાય ઉત્પન્ન નહીં થાય. અને પછી પ્રત્યવાય એટલે એ પ્રકારનું પાપ જ છે, એને ભોગવવા માટે વળી પાછો કંઈક જન્મ લે પડી, એટલે એ પણ જન્મ નહીં થાય. અને માટે અને પણ પ્રારબ્ધ કર્મ તો છે ને, પણ હા તે પ્રારબ્ધ તો ભોગવી જ રહ્યા છે ને, પણ એટલે ક્ષય થઈ જવાનું. પણ સંચિત કર્મો, કયું સંચિત? કશું નથી, આ બધું આવી ગયું. પૂર્વના બધા કર્મો જે છે એ બધા જ આ પ્રારબ્ધ રૂપે આવી ગયા, અને બસ હવે આ જન્મમાં બધા પૂરા થઈ જશે. બસ એટલે હવે કર્મનું પછી એકાઉન્ટ જ ન રહ્યો, બધું બંધ નીલ થઈ ગયું. એક રૂપિયો જ ના રહ્યો, અને ખાતામાં પછી ભોગવવાનું શેનું વળે? શું ભોગવવાનું? ના અમે પૈસા લઈ આવીએ પછી એમાંથી બધા આનંદના સાધનો વસાવીએ ભોગવીએ, અરે પણ કશું રહ્યું જ નહીં ને, બધું ખાલી થઈ ગયું. બસ એટલે માટે જન્મ મૃત્યુમાંથી જ છૂટી ગયા. જન્મને કારણ જ કર્મ છે ને જવાબદાર. કર્મ જ નથી ને તમારા ખાતામાં આવે કોઈ. બસ આ પ્રકારની સ્કીમ આપેલી એણે 10થી 13મા શ્લોકની અંદર. 9મા શ્લોકમાં પહેલાં કહ્યું કે કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય, જ્ઞાનની જરૂર નથી, એવું કહીને પછી 10થી 13 શ્લોકની અંદર આખી સ્કીમ આપી એણે. એ વાસ્તવની અંદર એ પ્રકારનું જે કહ્યું પહેલાં, એટલે એ સુરેશ્વરાચાર્યજી પૂર્વ પક્ષીને અહીંયા કહે છે હવે કે વાસ્તવની અંદર આ તમે જે નવું સજેસ્ટ કર્યું છે એ કંઈક બહુ નવી વસ્તુ નથી, એવું કહ્યું. એટલે કેમ નવી વસ્તુ નથી? એટલે જો 28મા શ્લોક જે છે ને એનું પેલું સંબંધ ગદ્ય જુઓ. અભ્યુપગમાચ શ્વશ્રુ નિર્ગચ્છ ઉક્તિવત ભવતો નિષ્પ્રયોજન પ્રલાપ. સુરેશ્વરાચાર્યજી કહે છે કે તમે આમાં તમારી જે સ્કીમ છે એમાં કંઈ તમે બહુ નવું કશું કહ્યું નથી. અમે જે ઓલરેડી કહી રહ્યા છીએ એ જ તમે કહી રહ્યા છો. કેમ? અમે વેદાંતિઓ આવું જ કહી રહ્યા છો. અમે કહીએ જ છીએ ને કામ્ય કર્મો ન કરો, અમે કહીએ છીએ. પ્રતિષિદ્ધ કર્મો જે છે ન કરો, અમે કહીએ છીએ. પુણ્ય પાપ કામ્ય કર્મ કરવાની જરૂર નથી. આત્મા જ કામનાનો વિષય છે. હા, આત્માની કામના કરો, બધી કામના પૂરી થઈ જાય. હા, આત્મકામ આપ્તકામ, દેન આપ્તકામ, દેન નિષ્કામ, અકામ થઈ ગયું. એ તો અમે કહીએ છીએ તમને. એટલે એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સોષ્ણુતે સર્વાન કામાન સમશ્નુત ઇતિ. જે આ બ્રહ્મને જાણી લે છે, યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન્ય સોષ્ણુતે સર્વાન કામાન અશ્નુતે પ્રાપ્નોતિ સર્વાન કામાન. આ બ્રહ્મની કામના કરનારની સર્વ કામના પૂરી થઈ જાય. પ્રત્યેક કામનાનો વિષય બ્રહ્મ જ છે. પ્રત્યેક જેની કામના કરો છો એ તમે જ છો. પછી શું કરશો? હું જાણી લઉં કે હું જ છું. આ બધું પ્રાપ્ત થઈ ગયું કે નહીં? એટલે વાસ્તવની અંદર સમગ્ર જગત બ્રહ્મ હોય, સમગ્ર જગતનો સાર જ તમે હો, તો પછી હવે કયો કામનાનો વિષય બાકી રહ્યો તમારે? એનીવે અર્થાત સર્વ કામનાઓ પાછળ આત્માની જ કામના છે. સર્વ કામનાઓ પાછળ સલામતીની કામના છે. સર્વ કામનાઓ પાછળ સુખની કામના છે. સર્વ કામનાઓ પાછળ શાંતિની કામના છે. તે તો તમારું સ્વરૂપ છે. પછી ક્યાં પ્રશ્ન રહ્યો? કયો કામનાનો વિષય બાકી રહ્યો? બતાવો. ફલાણો કામનાનો વિષય મળી ગયો, સ્વામીજી એમાં મને સુખ મળ્યું. અરે પણ એ તો સુખનો જે કણ દેખાય છે એ તો તમારું સ્વરૂપ જ પ્રગટ થઈ રહ્યું છે.
કામનાનો વિષય પ્રાપ્ત થતાં કામનાની નિવૃત્તિ થાય ને એ જ આનંદ પ્રગટ થાય, જે આત્માનો આનંદ છે. વિષયમાં કોઈ વિષયમાંથી આવે છે ને, પણ વિષયમાંથી નથી આવતો, તમારો આનંદ પ્રગટ થાય છે. કોણે કહ્યું તમને? પણ તમારો વિષય જો કામનાનો વિષય આનંદ આપતો હોય તો બધાને આનંદ આપતો હોવો જોઈએ. બધાને નથી આનંદ આપતો. સારું, જવા દો, બધાની વાત જવા દો. એ કામનાનો વિષય તમને સતત આનંદ આપતો હોવો જોઈએ, કારણ કે તમે કહો છો એમાંથી આનંદ આવે છે. જેમ ખાંડ જ્યારે જ્યારે ખાઓ ત્યારે ગળી જ લાગે, તો એ વિષય જ્યારે ભોગવો ત્યારે તમને આનંદ આવવો જ જોઈએ. એને તો તડછોડી દો છો થોડા દાડામાં, તો થોડા દિવસમાં તડછોડીને બીજી કોઈ વસ્તુ પકડવા દોડો છો. આપણું જીવન જ આ છે ને. નહીં તો ચાલો ને, પહેલાં જ 25મા વર્ષે આપણે કમાઈ લીધું ને એમાંથી આપણા કામનાના વિષયો વસાવી દે, એના પછી આખી જિંદગી આનંદ કરીએ. કયા દિવસે એવું બન્યું છે? 70મા વર્ષે હજુ કંઈક શોધે છે નવું. એટલે આ મતલબ વસ્તુમાંથી કોઈ ઓબ્જેક્ટમાંથી કદી આવતો જ નથી આનંદ. એ તો તારો ભ્રમ છે. કામના, તને એમ થાય છે કે આ કામનાનો વિષય મારો જે મળી ગયો અને માટે એ વખતે જે આનંદ આવ્યો ખરેખર પેલા વિષયમાંથી આવે છે. અરે એ તો વિષય પ્રગટ થાય છે સાચા સ્વરૂપમાં. તમે તમારી જાત સાથે હો છો આનંદ ભાવ હો ત્યારે. હા, તમે વિષય સાથે નથી હોતા, તમે તમારી જાત સાથે હો છો. અને માટે વાસ્તવની અંદર ખરેખર કામના જે છે એ આત્માની કામના કરવા જેવી છે. એની વે પણ આત્માની પ્રાપ્તિ એ જ સર્વ વિષયોની પ્રાપ્તિ છે, કામ્ય વિષયોની પ્રાપ્તિ છે. માટે કામ્ય કર્મ નહીં કરવાની જરૂર જ નથી. ખોટા પુણ્ય ઉત્પન્ન કરીને કર્તા તરીકે ભોગવવા માટે પાછા તમારે શરીર જોઈએ ને. પુણ્ય થકી જે તમને સુખના વિષયો મળવાના હોય ભોગવવા માટે તમે જ કરેલા છે કર્મો, એટલે પછી હવે તમારે જ પુણ્યને ભોગવવા માટે તમારે જન્મ લેવો જ પડે. આ માટે અમે કહીએ છીએ કે ના કરશો, કામ્ય કર્મ જ ના કરશો. એ તો આપણે કહીએ છીએ. કર્મયોગ એટલે શું? કામ્ય કર્મનો ત્યાગ, નિષ્કામ કર્મ. કર્મયોગનું જ નામ આ છે. કામ્ય કર્મો કરો એ કંઈ કર્મયોગ થોડો છે. શરૂઆત જ આધ્યાત્મિક જીવનની મોક્ષ પ્રાપ્તિની શરૂઆત જ કર્મયોગથી થાય. અને કર્મયોગમાં જ કામનાનો ત્યાગ થઈ ગયેલો છે, કામ્ય કર્મોનો. પંચમહાયજ્ઞ કરો એમાં એ તો કહીએ છીએ આપણે, તે બધા નિષ્કામ કર્મો છે. એની તો જ રાગદ્વેષનો તો બાદ થાય. કામ્ય કર્મ કરો તો રાગદ્વેષની વૃદ્ધિ થાય. કામ્ય કર્મનો વિષય જે છે પ્રાપ્ત થાય અને ભોગવતા એને રાગ વધે. અને એનાથી વિરુદ્ધ હોય, આપણી કામનાની વિરુદ્ધ જે વસ્તુ વિષય વ્યક્તિ આવે એની સામે દ્વેષે પ્રગટ થાય, બધું થાય. જેટલી તીવ્ર કામના એટલો તીવ્ર ક્રોધ. આ તો સાદો નિયમ છે. આપણા મનમાં જો કોઈ વસ્તુની કામના અતિ તીવ્ર હોય ને એની સામે કોઈ આવીને પડ્યું, કોઈ અવરોધ આવ્યો, તો એવો ક્રોધ પ્રગટ થાય કે ના પૂછવા. વ્યક્તિ હોય તો વ્યક્તિ, વસ્તુ હોય તો વસ્તુ, જે પણ અવરોધ રૂપ બને મારી કામનામાં એની સામે ક્રોધ પ્રગટ થાય જ. એટલે રાગદ્વેષની વૃદ્ધિ જ થાય. જો કામના હોય ને હૃદયમાં તો રાગદ્વેષની વૃદ્ધિ થાય. રાગદ્વેષની વૃદ્ધિ થાય તો પછી અધિકારીત્વ જ ના પ્રાપ્ત થાય જ્ઞાન માટે, મોક્ષ માટે. અને માટે અમે વેદાંતિ તરીકે અમે આ કામ્ય કર્મનો વિરોધ કરીએ જ છીએ. અને પ્રતિષિદ્ધ કર્મો પણ કરવાનો વિરોધ કરીએ જ છીએ, કારણ કે એ પાપ વગેરે અવરોધરૂપ જ બને. અને છેવટે અથવા પાપને ભોગવવા માટે તમારે, અને પાપ વધે ને એટલે શું થાય ખબર છે? એ પાપ પ્રગટ થાય 3 સ્તરે. ક્યાં આધ્યાત્મિક દુઃખ આપે, ક્યાં અધિભૌતિક દુઃખ આપે, ક્યાં અધિદૈવિક દુઃખ આપે. અધિદૈવિક તાપ, 3 પ્રકારના તાપ છે જેનાથી માણસ બળે બિચારો. 3 પ્રકારના તાપથી બળે. આધ્યાત્મિક એટલે આપણા પોતાનું શરીર, મન વગેરે એમાં એ જ દુઃખનું કારણ બને. એ પાપને લીધે જ. કાં તો આજુબાજુથી એવું દુઃખ આવે, પડોશી એવા મળે, ફલાણું થાય, ઢીકણું થાય, આજુબાજુ એવી જગ્યાએ આમ સરસ જગ્યાએ રહેતા હોય પણ નવરાત્રિ દરમિયાન જ કોઈકના ઘરે જાય અને કે ચલો હું તમારા ઘેર આવ્યો છું ને હવે, અને એના ઘરની આજુબાજુ પેલા પાર્ટી પ્લોટ હોય અને મફતનો આનંદ તમને રાત્રે 1 વાગે 2 વાગ્યા સુધી મળે. મફતનો આનંદ. શું મફતનો આનંદ? ઊંઘવું હોય તમારે પણ ઊંઘાય જ નહીં. હા, પાપ. હા, મારું પાપ. હા, તો આપણા જ પાપને લીધે આવું સૂજે આપણને, એમ ત્યાં જ જઈએ. આપણા ત્યાં કશું આજુબાજુ પાર્ટી પ્લોટ ના હોય, આરામથી ઊંઘી જત નવરાત્રિમાં. પણ વળી કોણ જાણે શું ઈચ્છા થઈ કે આપણને થયું કે નવરાત્રિમાં પેલાના ઘરે જઈએ, મિત્રના ઘરે જઈએ, અને ગયા ને ત્યાં જ આજુબાજુ આ બધું ચાલતું હોય. આધિભૌતિક એટલે ભૂતો થકી, અન્ય વ્યક્તિઓ, ભૂતો એટલે અન્ય પ્રાણી, પક્ષીઓ, બીજા મનુષ્યો, આ બધાથી દુઃખ ઉત્પન્ન થાય.
આપણું પોતાનું શરીર મનથી દુઃખ ઉત્પન્ન થાય એ આધ્યાત્મિક. અધિદૈવિક પણ, હા અધિદૈવિક ઠંડી ગરમી ને બરફ વર્ષા ફલાણું નીકળું ધરતીકંપને પેન્ડેમિકને. હા પેન્ડેમિક આધિભૌતિક કે આધિદૈવિક? આધિદૈવિક. આમ તો બીજા ભૂતો એટલે બીજા વાયરસથી ઉત્પન્ન થયું, પરંતુ આમાં હું તો આધિદૈવિક તાપ તરીકે એને જોઉં છું. ચાલો એનીવે, એટલે વાસ્તવમાં કહેવાનો આશય એવો છે કે આ બધા સતત દુઃખ આપે. મનુષ્ય તૈયાર જ રહેવાનું, એક નહીં તો બીજું તૈયાર જ હોય. કે આપણું શરીર મન બુદ્ધિ બધું સરસ ચાલતું હોય તો આજુબાજુના લોકો દુઃખનું કારણ બને. એ લોકો દુઃખનું કારણ ના હોય તો આપણું શરીર દુઃખનું કારણ બને. આ બંને ના હોય તો વળી પછી કંઈ ઠંડી ગરમી એકદમ જ ગરમી પડવા માંડે, ધડાધડ ધમ ધોકાર એકદમ 42, 43, 44 થઈ જાય. અને થાય તો થાય, પણ અમે તો ઘરમાં જ રહીશું, પછી અમને બોલો અમને ક્યાંથી નડવાનું છે? એ પણ એવું કામ આવીને ઊભું રહે ને કે તમારે ભર બપોરે બહાર નીકળવું પડે. હા, એટલે આ તો બહુ ખતરનાક વસ્તુ છે. પાપ કર્મ જે છે એ પાપ કર્મ, પુણ્ય કે પાપ બંને, અવશ્યમેવ ભોક્તવ્યમ. શુભાશુભમ કર્મ, શુભ અશુભ કર્મનું ફળ અવશ્યમેવ ભોક્તવ્યમ. ભોગવે જ છૂટકો છે. કલ્પકોટી શતૈરપી. આ નહીં તો પછીનો જન્મ, પછીનો જન્મ નહીં તો પછીનો જન્મ, પછીનો જન્મ નહીં તો પછીનો જન્મ, આ નહીં. અને આ આખો કલ્પ જતો રહે તો નવા કલ્પની અંદર હા આરામ કરી લો, વાંધો નહીં. હા, પ્રલયમાં આરામ. પાછા ઊભા થયા નથી કે પૂર્વના જ કર્મો પાછા આવીને પકડે તમે. અને માટે પ્રાયશ્ચિત કર્મ, અરે આ બંને પ્રકારના કર્મો તો અમે કરવાની ના જ કહીએ છીએ. કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મનું કરશો જ નહીં. અને નિત્ય નૈમિત્તિક કર્મ કરો. અને નિત્ય નૈમિત્તિક કર્મ કરવાના તો અમે કહીએ છીએ, કારણ કે એનાથી દુરિતોનો ક્ષય થાય. જે કંઈ દુરિત પહેલાંના છે એનો ક્ષય કરવા માટે આ આપણી થિયરી છે. હું પછી વાત કરું છું. પૂર્વ પક્ષી કહે છે નિત્ય નૈમિત્તિક કરવાથી પ્રત્યવાય ઉત્પન્ન ન થાય. આપણે કહીએ છીએ નિત્ય નૈમિત્તિક કરવાથી દુરિતનો ક્ષય થાય. અલ્ટિમેટલી પણ નિત્ય નૈમિત્તિક કર્મ કરો, ઇન શોર્ટ. એનીવે, અને પ્રાયશ્ચિત કરવા તો કરો કે જેથી થોડો ઘણો ફેર પડે જીવનની અંદર. ચાલો એનીવે, એટલે અમે જે કહીએ છીએ એ તમે કહી રહ્યા છો, આપણે કહીએ છીએ એને. બટ તમે નવું શું કહ્યું એની અંદર? તમે મને સ્કીમ બતાવી કે નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરો ને કામ્ય કર્મ ના કરો ને અને પ્રતિષિદ્ધ કર્મ ના કરો ને આ બધું તમે જે કહેતા હતા એ તો અમે કહીએ છીએ. કોણ કહે છે? વેદાંતિ કહે છે. કોને? પૂર્વ પક્ષી. કયો પૂર્વ પક્ષી? કર્મવાદી. એટલે અભ્યુપગમાચ આ પંચકર્મો જે છે, પંચકર્મ એટલે આ આયુર્વેદનું પંચકર્મ નહીં, હવે આ પંચકર્મ. પાછું એ નહીં તો કે સ્વામીજી કહે છે પંચકર્મ કરાવી લો, એવું નથી કહેતો ભાઈ. પંચકર્મ એટલે આ નિત્ય નૈમિત્તિક કામ્ય પ્રતિષિદ્ધ અને આ પ્રાયશ્ચિત અથવા પ્રારબ્ધ કર્મ છે, એને ભોગવી લો જે ગણો તે. ચાલો, એટલે આ 5 પ્રકારના કર્મો જે છે એ પ્રારબ્ધની વાત જવા દઈએ ત્યારે, અને આ પ્રાયશ્ચિત કર્મ. ચાલો, એ 5 પ્રકારના કર્મો જે છે એના વિષયમાં અમે જે કહ્યું એ તમે કહી રહ્યા છો. કોણ કહે છે? વેદાંતિ કહે છે. અભ્યુપગમાચ, એટલે અમે જે વસ્તુનો સ્વીકાર કર્યો છે એ જ વસ્તુનો તમે સ્વીકાર કર્યો છે. માટે ભવતઃ પ્રલાપ નિષ્પ્રયોજન. માટે તમે જે બધું બોલી રહ્યા છો તો બધું નિષ્પ્રયોજન, પ્રલાપ છે. એમાં ક્યાં તમે નવી વસ્તુ કહી કે આ કર્મથી આ પ્રકારે છૂટી જવાય? આ તો અમે કહી રહ્યા છીએ. પ્રશ્ન બીજો છે છૂટી જવા માટે, મુક્તિ માટે બીજી કઈ વસ્તુ જોઈએ. આ બધું તો અમે કહી ગયા છીએ. અને શેના જેવું છે? આચાર્ય કહે છે, જુઓ, શ્વશ્રુ નિર્ગચ્છ ઉક્તિવત. શ્વશ્રુ નિર્ગચ્છ ઉક્તિ એટલે એવું છે કે એક સાધુ પહેલાં બિચારા ભિક્ષા માગતા હતા. 11:30 સાડા 11 નીકળે બહાર, અને જ્યાંથી પહેલાં ભિક્ષા મળી જાય ત્યાંથી લઈને આવીને ભોજન કરી દે. દિવસમાં એકવાર નીકળ્યા. એટલે એકવાર સવારે આવી રીતે નીકળ્યા 11 સાડા 11, એમને બધાને ઘરે રસોઈ થઈ ગયું એટલે એમાંથી ભિક્ષા મળી. એટલે નીકળ્યા અને એક શેરીમાંથી જતા હતા તો એક ઘર પાસે ઊભા રહીને ભિક્ષા અંદેહી કંઈક કહ્યું. એમાંથી ઘરમાં સાસુ ને વહુ 2 જ જણા હતા, બાકી લોકો નોકરીએ ગયા હતા. એટલે સાસુ તો પૂજા કરવા બેઠા હતા, અને પેલા એટલે હજુ ઘરમાં રસોઈ થઈ જ નથી આજે. એટલે સાધુને એમ કે થઈ ગઈ હશે એટલે મળશે ભિક્ષા, પણ આ તો કશું થયું જ નહોતું હજુ તો પેલું શું કહે ને કે ભાત દાળ પણ નહોતા મૂક્યા, આવું બધું. એટલે આવું એને કહેવાનું.
કશું મૂક્યું જ ને. એટલે પેલા પુત્રવધુ બહાર આવીને એમને કહ્યું કે કશું છે નહીં, જતા રહો. આવું થોડી જરા વિચિત્ર રીતે કહ્યું. કારણ કે અકળામણ હોય, કારણ કે સાસુ બહુને ખટખટ ચાલતી હોય એટલે અકળામણ અંદર બહુ હોય. હવે આ સાધુ એક મળી ગયા શિકાર તરીકે, એટલે બધો ઠાલ્યું એના પર. જતા રહો અહીંથી. અત્યારના પરમાં તમે એક તો બધા સાધુડાઓ કશું કરવું, કામ કરવું નહીં, અને ભિક્ષાંદેહી કરતા ઊભા રહ્યા છો અહીં અને બોલ કરો છો, જતા રહો. એટલે સાસુએ સાંભળ્યું પૂજા કરતાં કરતાં કે આ વહુએ પેલા અમને કાઢ્યા. એટલે ઊભા થયા અને બહાર આવ્યા અને કે શું થયું? તો કે આ આવ્યા હતા સાધુ, તમે એમ કહ્યું જતા, કોઈ ભિક્ષા અહીંયા છે નહીં, અત્યારે કશું જમવાનું છે નહીં. એટલે સાસુ બારણા પાસે ગયા છે બહાર, અને પેલા જઈ રહ્યા હતા સાધુને પાછા બોલાવીને પછી સાધુ બિચારાને એમ કે હા જો બહુ આશાથી આમ આયા નજીક. એટલે સાસુ કહે છે કે અત્યારે અમારા ઘરમાં ભોજન બિલકુલ થયું નથી, અને માટે તમે કેમ અહીંયા બૂમો પાડતા હતા, જતા રહો. એટલે પછી સાસુએ ધીમે રહીને કહ્યું કે આ ઘરની માલકીન હું છું, અહીંયા કાઢવાનો જે અધિકાર છે મારો છે, વહુનો નથી. મારી વહુ હતી, એણે તમને કહ્યું તમે જતા રહો, એ એનો અધિકાર નથી, મારો અધિકાર છે ને. માટે હું તમને કહું છું તમે અહીંથી જતા રહો. એટલે પહેલાં જે વહુએ કહ્યું એ જ વસ્તુ સાસુએ કહી, પરંતુ એટલે છે ને એટલે અહીંયા પણ આપણે કહીએ છીએ પૂર્વ પક્ષીને કે તમે આ શું મોટી વસ્તુ વાત કરી, આમ કર્મથી આ રીતે જુઓ મોક્ષ પ્રાપ્ત થઈ જાય, કશું આ નિત્ય નૈમિત્તિક કર્મ કરતા રહો, કામ્ય કર્મ ન કરો, પ્રતિષિદ્ધ કર્મ ન કરો, પ્રાયશ્ચિત્ત કરવા હોય તો કરો, અને વગેરેથી, અને બાકી પ્રારબ્ધ ભોગવી લો બસ. અને બાકી જુઓ તમે તો બધું વાસ્તવની અંદર યોગ્ય થઈ જશે. તો આ તો અમે કહીએ છીએ, આપણે કહીએ છીએ, એમાં તમે શું નવી વસ્તુ કહી? એટલે એના માટે ઉદાહરણ આપ્યું શ્વશ્રુ નિર્ગચ્છ. શ્વશ્રુ એટલે સાસુ, અને નિર્ગચ્છ એટલે સાસુએ જે ઉક્તિ, સાસુનું કહેવું કે તમે જતા રહો અહીંથી, એ પહેલાં શેના જેવું છે? પહેલાં પુત્રવધુએ કહ્યું એના જેવું જ છે, પરંતુ પોતે કહેવું જોઈએ, પોતાનો અધિકાર છે, પોતે ઘરના માલકીન છે, પોતે ઘરની માલકીન છે, એટલે એણે કહેવું જોઈએ એમ. એટલે એ રીતે આપણે કહીએ છીએ કે તમે એમાં કશી નવી વાત નથી કરતા. નિષ્પ્રયોજન પ્રલાપ. ચાલો 28મો શ્લોક. નિષિદ્ધ કામયોસ્ત્યાગ ત્વયા પિષ્ટો યથા મયા નિત્યસ્યાપલવત્વાચ્ચ ન મોક્ષ કર્મ સાધન. નિષિદ્ધ કામયો ત્યાગ, નિષિદ્ધના કામ્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ. ત્વયાપી ઇષ્ટ, એ તમારા દ્વારા પણ ઇષ્ટ છે, તમારા દ્વારા પણ એ જ વસ્તુ ઈચ્છનીય છે. યથા મયા, જેવી રીતે વેદાંતિ કહે છે, જેવી રીતે મારા માટે ઇષ્ટ છે વસ્તુ કે ભાઈ કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ ન કરવા જોઈએ, જેવું અમારા માટે ઇષ્ટ છે, ઈચ્છનીય છે, એવું તમારા માટે ઇષ્ટનીય છે. નિત્યસ્ય અપલવત્વાચ્ચ, નિત્ય અને નૈમિત્તિક કર્મો વગેરે જે છે એ અપલવત્વાચ્ચ એટલે એ કંઈ મોક્ષરૂપી ફળ ન આપી શકે, એ અમારા માટે ઇષ્ટ છે, એવું અમે પણ કહીએ છીએ અને તમે પણ કહો છો. નિત્ય નૈમિત્તિક કર્મ કરવાથી પ્રત્યવાય ઉત્પન્ન ન થાય એવું તમે કહો છો, એટલે એનો અર્થ કે મોક્ષ તો પ્રાપ્ત નથી જ થતો. નિત્ય નૈમિત્તિક કર્મ કરવાથી દુરિતનો ક્ષય થઈ જાય છે એવું અમે કહીએ છીએ. તે એ પણ એનો અર્થ કે મોક્ષ એ પ્રાપ્ત કરવાનું એ સાધન નથી. એટલે માટે એ દૃષ્ટિએ એ મોક્ષનું સાધન નથી, એ તો તમે ને અમે બંને જણા કહીએ છીએ. માટે એ મોક્ષ કર્મ સાધન માટે મોક્ષનું સાધન ન બની શકે આ પ્રકારનો કર્મ. એટલે કામ્ય પ્રતિષિદ્ધ કર્મ જે છે એ વાસ્તવની અંદર એનો ન કરવા જોઈએ એવું તમે કહો છો, અમે કહીએ છીએ. નિત્ય નૈમિત્તિક કર્મ કરવા જોઈએ, પરંતુ એનું ફળ મોક્ષ નથી, એ પણ આપણે બંને કહીએ છીએ. તો તમે નવું શું કહ્યું? આપણે એમને કહીએ તમે નવું શું કહ્યું? આ તો અમે કહેતા જ આવ્યા છીએ. અને માટે આ રીતે માટે મોક્ષ કર્મ સાધન ન, એટલે મોક્ષ નિત્ય નૈમિત્તિક કર્મનું ફળ નથી, એ વસ્તુ નક્કી છે. ચાલો હવે 29મા શ્લોકનું સંબંધ ગદ્ય. એવં તાવત મુક્તેઃ ક્રિયાભિઃ સિદ્ધત્વાત ઇતિ નિરસ્તોયમ પક્ષઃ. સુરેશ્વરાચાર્યજી પૂર્વ પક્ષીને કહે છે કે માટે મેં તમારો અયમ નિરસ્તઃ પક્ષઃ, આ તમારો પક્ષ જે છે એનો મેં નિરાશ કર્યો, જે તમે 9મા શ્લોકની અંદર કહેલું કે મુક્તેઃ ક્રિયાભિઃ સિદ્ધત્વાત. આ મુક્તિ જે છે કે મોક્ષ જે છે એ ક્રિયાનું ફળ છે, કર્મનું ફળ છે, એવું જે તમે 9મા શ્લોકમાં કહી ગયા હતા,
એ વસ્તુનો અમે અહીંયા નિરાશ કરી દીધો. વાસ્તવની અંદર તમે 10-13 શ્લોકની અંદર બધી બહુ વાતો કરી. કામ્ય કર્મ કરો ન કરો ને, નિષિદ્ધ કર્મ ન કરો, નિત્ય નૈમિત્તિક કર્મ કરો ને, પ્રારબ્ધ ભોગવી લો ને, વગેરે વગેરે. માટે વાસ્તવની અંદર એવું જે તમે કહ્યું હતું અને એનાથી મોક્ષ મળી જાય, પણ એનાથી મોક્ષ ન મળે. કારણ કે આ તો અમે કહેતા રહ્યા છીએ. કામ્ય કર્મ પ્રતિષિદ્ધ કર્મ તો ન કરવા જોઈએ. નિત્ય નૈમિત્તિક કર્મનું ફળ મોક્ષ નથી. તો હવે શું રહ્યું? તો પછી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થવાનો છે? એટલે વાસ્તવની અંદર આ તમારો પક્ષ જે છે, કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય, એનો અમે અહીંયા નિરાશ કરીએ છીએ. અથ અધુના સંબંધ ગદ્ય જુઓ 29મા શ્લોકનું. અથ અધુના સર્વકર્મ પ્રવૃત્તિ હેતુ નિરૂપણેન યથાવસ્થિત આત્મવસ્તુ વિષય કેવલ જ્ઞાનમાત્રાદેવ સકલ સંસાર અનર્થ નિવૃત્તિ ઇતિ ઇમં પક્ષમ દૃઢયિતુ કામ આહ. એટલે 24મા શ્લોકની અંદર સુરેશ્વરાચાર્યજીએ એવું કહ્યું કે કર્મફળ જે છે એ વાસ્તવની અંદર 4 પ્રકારના જે છે એ 4 પ્રકારના કર્મફળ જે હોય છે એમાંથી એકે મોક્ષ મોક્ષ કર્મફળ નથી. એ કઈ રીતે સમજાવેલું જુઓ. ત્યાં કહ્યું હતું મુક્તૌ ચતુર્વિધસ્યાપી કર્મકાર્યસ્ય અસંભવાત મુક્તે ન કર્મકાર્યત્વમ. મુક્તિ વિષયની અંદર, મોક્ષ વિષયમાં ચતુર્વિધસ્યાપી કર્મકાર્યસ્ય 4 પ્રકારના કર્મકાર્ય એટલે કર્મના ફળ જે છે એમાં 4 પ્રકારના કર્મફળની અંદર ક્યાંય મોક્ષ ફિટ થઈ શકતો નહીં હોવાને કારણે મુક્તિ ન કર્મકાર્યત્વ, મુક્તિ કોઈ કર્મનું ફળ નથી. અર્થાત કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે. આ વસ્તુ મેં તમને સમજાવી હતી, ખાલી યાદ કરાવી દઉં તમને. 4 પ્રકારના કર્મફળ કયા? આપણે જે પણ કરીએ છીએ ને એક્ટિવિટી, એમાંથી 4 જ પ્રકારના કર્મફળ ઉત્પન્ન થાય છે. બસ આટલું બધું કરો છો, એમાંથી 4 જ પ્રકારના કર્મ. હા, ક્યાં તો તમે કોઈ કર્મ કરો એના દ્વારા એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં પહોંચી શકો, બરાબર છે? એને આપતી કહેવાય. બીજું પ્રકારનું કર્મફળ છે વાસ્તવના જેની અંદર ઉત્પત્તિ. એવું કર્મ કરો કે જેનાથી પછી કશું ઉત્પન્ન કરો. જેમ કે પેલો ખેડૂત જે છે એ બધી ખેતી કરે તો એમાંથી શું થાય? ઉત્પન્ન થાય. શું? ધાન્ય, પ્રોડ્યુસ, એગ્રીકલ્ચર પ્રોડ્યુસ, એટલે અર્થાત ધાન્યની ઉત્પત્તિ થાય. એટલે બીજું પ્રકારના કર્મો છે જેમાં તમે ઉત્પન્ન કરી શકો. જે વસ્તુ છે જ નહીં એને તમે ઉત્પન્ન કરી શકો. એ પહેલું મેં કહ્યું આપતી, જેના દ્વારા એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકો કર્મ કરવા દ્વારા. બીજું છે ઉત્પત્તિ. ત્રીજું છે સંસ્કારી. કેટલાક કર્મો એવા છે જે શુદ્ધિકરણના કર્મો છે. હવે આપણે વાસણ સાફ કરતા હોય, મેં કહ્યું હતું ને, હા, એ વાસ્તવની અંદર સંસ્કાર કર્મ છે. શુદ્ધિકરણ, પોલિશ કરો. દાખલા ઘણીવાર આપણે પોલિશ કરાવીએ વાસણો, એ પણ શુદ્ધિ જ છે. એવી રીતે આ બધા ધાર્મિક કાર્યો કે લૌકિક કાર્યો, બધા કાર્યો વાસ્તવની અંદર બધા આ જ પ્રકારના ફળ આપે. ધાર્મિક કાર્યમાં શુદ્ધિકરણ છે. યજ્ઞોપવિત સંસ્કાર, આ બધું કહીએ છીએ ને આપણે, યજ્ઞોપવિત સંસ્કાર એટલે શુદ્ધિકરણ. યજ્ઞોપવિત દ્વારા એ વ્યક્તિને આપણે શુદ્ધ કરીએ છીએ, બાહ્ય અને આંતરિક રીતે. એવી રીતે આપણે પૂજા કરવા બેસીએ એટલે પાણી છાંટીને અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યફ પુંડરી અક્ષમ સ્મરેત એક્સેટ્રા એક્સેટ્રા બોલીએ છીએ ને આપણે. એટલે એમ કરીને આપણે પાણી છાંટીએ ને, આપણે પ્રોક્ષણ કહીએ આપણે જે, એને શુદ્ધિકરણ. એ કર્મ જ છે ને, છાંટવાની ક્રિયા એટલે શુદ્ધિકરણ. સંસ્કાર્ય એટલે સંસ્કાર્ય હોય કર્મફળ, સંસ્કારથી રૂપી કર્મથી ઉત્પન્ન થાય, સંસ્કારી કહેવાય. આપ્ય એટલે આ રીતે એક છેડેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એના દ્વારા જે આપણને પ્રાપ્ત થાય. દાખલા કે રેલવે સ્ટેશન, ઘરેથી કર્મ કરશો તો પહોંચશો રેલવે સ્ટેશન. આપણે સમજીએ તો વાહન કર્મ વાહન ચલાવશો, નહીં તો બેસશો એની અંદર. બેસવા રૂપી કર્મ તો કરવું પડશે ને. કર્મ વગર તમે એક છેડેથી બીજી જગ્યાએ ન જાઓ. માટે રેલવે સ્ટેશન આપ્ય કહેવાય. આવી રીતે પ્રાપ્ત થાય. આપ્ય એટલે પ્રાપ્ત થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ને માટે એ સ્થાનની પ્રાપ્તિ થાય. ઘરેથી રેલવે સ્ટેશન પહોંચવું માટે રેલવે સ્ટેશન પહોંચો એટલે રેલવે સ્ટેશન પ્રાપ્ત થયું તમને, એટલે આપ્ય કહેવાય. એનીવે ચાલો. અને પછી ચોથું મેં તમને કહ્યું હતું વિકાર્ય, બદલાવ લાવો. હા, કંઈક કર્મ કરીને જે વસ્તુ જેવી છે એને બદલે બદલી નાખો, એ પણ કરી શકો. આ સરળ છે સમજવું. અને માટે દૂધમાં દહીં નાખીને સહેજ નાખો મેળવણ એટલે બદલાઈ જાય. અને માટે વાસ્તવની અંદર આવા 4 પ્રકારના કર્મફળ છે. એમાંથી મોક્ષ એકે પ્રકારનું કર્મફળ નથી. કે
મોક્ષ નિત્ય જ છે, પ્રાપ્ત જ છે. પછી શું બોલો? મોક્ષની મોક્ષ એટલે આત્મા. આત્મા પ્રાપ્ત ખરો કે નહીં? ઓહ સ્વામીજી, આત્મા માટે આત્મા એટલે હું, એ હું પ્રાપ્ત નહીં? અત્યારે આ ક્ષણે હું છું કે નથી? અહીંયા જ્યાં છો ત્યાં છો કે નહીં તમે? હું છું ને, અહીંયા જ છું. બસ તો તમારે કંઈક અન્ય જગ્યાએ જવાની જરૂર પડે? એટલે હું કે આત્મા છે એ તો આ પ્રાપ્ત વસ્તુ છે. અને માટે પ્રાપ્ય કે આપ્ય રૂપી કર્મફળ છે. એક છેડેથી બીજી જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એમાં આત્માની પ્રાપ્તિ ન થઈ શકે. સમજી ગયા? એટલે કારણ કે એ તો તમારું જ સ્વરૂપ છે. માટે એ અને આત્માને શુદ્ધ કરવાની જરૂર નથી, નિત્ય શુદ્ધ છે. અને માટે નથી પુણ્યથી ખરડાતો નથી, પાપથી નથી, કોઈ કર્મથી, કર્તૃત્વ ભોક્તૃત્વ કશાથી ખરડાતો જ નથી ને. આ બધી અશુદ્ધિઓ જ છે. કર્તૃત્વ ભોક્તૃત્વ અશુદ્ધિ જ છે. કોણે કહ્યું પણ અશુદ્ધિ? તમને કોણે કહ્યું? અમને કોઈએ કહ્યું નથી. તમને જે નડે એ તમે અશુદ્ધિ ગણવાનું. હા, તમને જે નડે એ અશુદ્ધિ. અશુદ્ધિ જ નડે ને, શુદ્ધિ કોઈને નડે? અશુદ્ધિ નડે. ડાઘા પડ્યો હોય ને, અહીંયા આપણા એના પર ઘણા લોકો આવા હોય, એક ડાઘો પડ્યો હોય તો એ જોયા જ કરે ને, કાઢવાનો પ્રયત્ન કર્યા જ કરે, જ્યાં સુધી ન જાય ત્યાં સુધી. જ્યાં જેટલી વાર જુએ એટલી વાર એને અંદર હૃદયમાં પીડા થાય. નવું શર્ટ પહેરીને ગયા હોય ને ચાલો એક ડાઘો પડ્યો, બાપ રે, ક્યાં નડે, એટલો બધો નડે કે ના પૂછો. અશુદ્ધિ જ નડે, કર્તૃત્વ ભોક્તૃત્વ જ નડે. આપણા કરતાપણાને લીધે તો કેટલી મુશ્કેલીઓ છે. માય ગોડ, કેટલું સમજાવીએ કે છોડો ભાઈ, હવે એ તો જે થઈ ગયું તે થઈ ગયું તમારાથી, બોલાઈ ગયું હતું એ વખતે, છોડો ને હવે. ના, પણ મારાથી કેમ મને ખબર ના પડી કેમ બોલી ગયો ને એમાંથી કેટલું થયું સ્વામીજી, તમને ખબર નથી કેટલું ઘરમાં ઝઘડો થયો, આમ થયું તેમ થયું. એટલે તમારા હું બોલવાની ક્રિયાનો કરતા છું એ પ્રકારનું કર્તૃત્વ આપણને કેટલું નડે. જુઓ તમે, ગિલ્ટ ઉત્પન્ન થાય, અપરાધની લાગણી વર્ષો વર્ષ ટકે. ભોક્તૃત્વ નડે, સ્વામીજી આ બધું મારે જોવું પડે છે, આ ઉંમરે આ બધું મારે ભોગવવું પડે છે, આ પહેલાંના શબ્દો મારે સાંભળવા પડ્યા, આનું આમ કરવું પડ્યું, આ બધું ભોક્તૃત્વ નડે. પણ તોય અમને હજુ તો બરાબર બેસતું નથી સ્વામીજી. આ કર્તૃત્વ ભોક્તૃત્વ નડે, અશુદ્ધિ છે એવું અમને હજુ બરાબર બેસતું નથી. તો તમારી અવસ્થાઓ જોઈ લો. જે એક અવસ્થામાં તમે આ કર્તૃત્વ ભોક્તૃત્વથી મુક્ત છો અને એક અવસ્થામાં તમે કર્તૃત્વ ભોક્તૃત્વવાળા છો. કઈ અવસ્થા સારી છે તમે નક્કી કરો. સુષુપ્તિની અંદર આ બંનેમાંથી મુક્ત થઈ ગયા તો મજા છે. અને જાગ્યા ત્યારે આ બંને આવી ગયું તો લોડ લાગે છે. હા લાગે છે ને, લોડ બહુ ભાર લાગે છે. બસ તો પછી એટલે આ કર્તૃત્વ ભોક્તૃત્વની જ બધી માથાકૂટો છે. એટલે વાસ્તવમાં હું કરતાય નથી ને ભોગતા નથી. એ જ્ઞાન અર્થાત આત્મા કર્તૃત્વ ભોક્તૃત્વથી રહિત છે, શુદ્ધ છે, નિત્ય શુદ્ધ, પુણ્ય પાપથી રહિત છે. ચાલો, એટલે તો પછી આત્માના સંસ્કાર કરવાની જરૂર નથી, શુદ્ધિકરણની જરૂર નથી. માટે મોક્ષ કે આત્મા જે ગણો તે એ વાસ્તવમાં એ સંસ્કાર્ય નથી. મોક્ષ સંસ્કાર્ય નથી. મોક્ષ સંસ્કાર કર્મનું ફળ નથી. મોક્ષ પ્રાપ્ત હોવાને કારણે પ્રાપ્તિ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જવારૂપી કર્મનું ફળ નથી. કારણ કે આત્મા નિત્ય પ્રાપ્ત છે, મોક્ષ નિત્ય પ્રાપ્ત છે. અને માટે અને ત્રીજું છે, આપણે શું જોયું? વિકાર્ય. હા, બદલાવ લાવવો. અરે બદલાવ લાવવા માટે હાથમાં તો લાવવો પડશે ને, એને ક્યાંક તો કરવો પડશે ને. બહાર લાવો પછી એનામાં કંઈ બદલાવ લાવો. જેમ પેલો પડ્યો હોય માટીનો પેલો પિંડ તમારી સામે, તો પછી એમાંથી તમે આકાર આપો. માટીના પિંડને બદલીને હવે તમે એને ઘડાના રૂપમાં લાવ્યા, વિકાર. તો આત્માને બદલાવ લાવવો છે તમારે? હા લાવવો છે ને મારે બદલાવ. તો પછી આત્માને બહાર લાવો, તમારે બહાર લાવીને પછી એમાં બદલો. ઓહો, પણ આત્મા તો હું સ્વામીજી. એટલે આત્મા વિકાર માટે પણ ઉપલબ્ધ નથી અને વિકારની જરૂર નથી. કારણ કે આત્મા હંમેશા આત્મા સત સ્વરૂપ હોવાને કારણે એમાં કોઈ વિકાર થઈ શકે એમ પણ નથી. ચાલો, એનીવે. અને પછી આ ચોથું શું રહ્યું? તો પછી વિકાર્ય પણ નહીં અને આપ્ય પણ નહીં, સંસ્કાર્ય પણ નહીં. ઓકે. અને માટે વાસ્તવની અંદર ઉત્પાદ્ય, હા, આત્માની ઉત્પત્તિ. બોલો, આત્માની ઉત્પત્તિ કરવાની છે. શેની? આત્માની ઉત્પત્તિ કરવાની છે કે અન્ય વસ્તુની ઉત્પત્તિ કરવાની છે? આત્મા તો હંમેશ માટે રહેલો જ છે, એની ઉત્પત્તિ ક્યાંથી હોય? નિત્ય હોવાની નિત્ય વસ્તુની ઉત્પત્તિ ના હોય કોઈ દિવસ. અને માટે કર્મનું ફળ મોક્ષ નહીં હોવાને કારણે
મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે કર્મથી, તો પછી મોક્ષ જવા જ દો અને પ્રાપ્ત જ નથી થતો, જવા જ દો, જવા જ દો. ના ના, મોક્ષની ઈચ્છા છે, મુક્તિની ઈચ્છા છે પાછી, તો પછી પણ ઈચ્છા જ ખોટી છે ને. ઈચ્છા ખોટી નથી. કેમ ઈચ્છા ખોટી નથી? તો નિત્ય આ તો ઈચ્છા જન્મથી લઈને આવેલા છે મોક્ષની, તો માટે એ તો સ્વાભાવિક ઈચ્છા છે. અને માટે એટલે કહેવાનો આશય એવો છે કે મોક્ષ કર્મનું ફળ પણ નથી, અને છતાંય મોક્ષની ઈચ્છા છે, તો પછી મોક્ષ વાસ્તવમાં હોવો જ જોઈએ. મોક્ષ હોવો જ જોઈએ. હા, મોક્ષને ઉત્પન્ન ન કરી શકાય, કશું બદલીને મોક્ષ ન લાવી શકાય, કોઈ કર્મનું જ ફળ ન હોય, મોક્ષ કોઈ સંસ્કાર કર્મ દ્વારા એને શુદ્ધિકરણ ન કરી શકાય. આ રીતે વાસ્તવની અંદર એટલે કશું શુદ્ધિકરણ થાય માટે મોક્ષ મળે ને, કશીક વસ્તુ ઉત્પન્ન થાય માટે એટલે મોક્ષ ઉત્પન્ન કરી શકાય ને. મોક્ષ એટલે કોઈ કશામાં વિકાર લાવીને મોક્ષ ઉત્પન્ન કરી શકાય? કશું જ નહીં. અને તોય મોક્ષની ઈચ્છા હોય તો પછી મોક્ષ હોવો જ જોઈએ. હા, રહેલો જ હોવો જોઈએ. તો રહેલો હોય તો પછી હવે ક્યાં રહેલો હશે? કઈ જગ્યાએ રહેલો? કશી જગ્યાએ નહીં. કોઈ જગ્યાએ રહેલો હોત પાછું અહીંથી પહોંચવાનું, તો પછી મોક્ષ પ્રાપ્ત થાય. એ થઈ ગયું નથી. કર્મનું ફળ નથી ને, કર્મનું ફળ જ નથી, એટલે કોઈ વિષયના રૂપમાં જ નથી. એ તો કર્મનું ફળ કોઈને કોઈ વિષયના રૂપમાં, તો પછી એ વિષયનું જ સ્વરૂપ હોય, તો એ વિષયનું સ્વરૂપ હોય. અને માટે જ્યાં તમને બંધન ચાલે છે ત્યાં જ મોક્ષ રહેલો હોય. હા, બંધન ક્યાં ચાલે છે? બહાર ચાલે છે. બહાર ચાલતું હોય તો પછી કર્મ કરો. હા, બંધન જ્યાં ચાલતું હોય, બહાર ચાલતું હોય તો કર્મ કરીને એને મુક્ત કરો એ વસ્તુને. પણ એ તો વાસ્તવની અંદર બંધન અહીંયા ચાલે છે, અહમમાં બંધન ચાલે છે, તો એ મુક્તિ પણ ત્યાં જ રહેલી છે. અર્થાત જાણ. એટલે એનીવે મોક્ષ કર્મફળ નથી, એ વસ્તુ નક્કી છે. ચાલો, એ તો હવે આપણે પછી ઘણું બધું હજુ કહી શકાય એવું જ. પણ એનીવે એટલે અહીંયા કે આચાર્ય અહીંયા સમજાવે છે કે આ સુરેશ્વર આચાર્યજી કે આ 4 પ્રકારના કર્મફળમાંથી એક પ્રકારનું કર્મફળ મોક્ષ ન હોવાને કારણે વાસ્તવની અંદર એટલે સુરેશ્વરાચાર્યજી અહીંયા કહે છે અજ્ઞાન નિવૃત્તિ જ વાસ્તવની અંદર મોક્ષ છે. અને એ વસ્તુ હકીકત છે. મારું જ સ્વરૂપ હોય મોક્ષ, તો પછી હું બહાર કેમ શોધું છું? એ તો કહીએ છીએ અમે તમને તમારા સ્વરૂપનું અજ્ઞાન છે. અને હું મોક્ષ સ્વરૂપ છું, હું બ્રહ્મ છું. હા, એ પણ એ તો મને ખબર નથી, બસ. તો પછી અજ્ઞાન છે, આત્મવિષયક અજ્ઞાન છે. એટલે આ જે છે મોક્ષ, એ 2 વસ્તુ અહીંયા નક્કી થાય છે. આ 2 વસ્તુ હવે આચાર્યએ સિદ્ધ કરવી પડશે કે મોક્ષ જે છે અજ્ઞાન નિવૃત્તિ છે, અને બીજું કર્મ જે છે ક્યારેય અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે. અને એ માટે હવે આચાર્ય શરૂ કરે છે. એમાં પહેલો મુદ્દો જે છે કે કર્મ દ્વારા અજ્ઞાનની નિવૃત્તિ ન થાય, એ વસ્તુ હવે પહેલી સિદ્ધ કરે. પછી બતાવશે કે અજ્ઞાનની મોક્ષ જે છે કેવળ અજ્ઞાનની નિવૃત્તિ છે, આત્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ જ મોક્ષ કહેવાય. એ પછી કહે છે. પહેલાં તો કહે છે કે કર્મથી અજ્ઞાનની નિવૃત્તિ ન થાય. અજ્ઞાનની નિવૃત્તિ મોક્ષ છે, પણ કર્મથી અજ્ઞાનની નિવૃત્તિ ન થાય, માટે કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય. બસ આટલું સમજી ગયા? આ સમજો આ મુદ્દા. આ બધી બહુ જ બેઝિક વસ્તુઓ છે, બહુ જ વેદાંતની બહુ જ બેઝિક વસ્તુઓ છે. જે અને 2 જ વસ્તુ છે જીવનમાં સફળતા માટે, ક્યાં કર્મ ક્યાં જ્ઞાન. અને આ સામાન્ય એવો ખ્યાલ છે કે જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મ કરો તો મોક્ષ મળે. આવો આપણો સામાન્ય ખ્યાલ છે. છેદ જ ઉડાવી દીધો. તમારે સુખી થવું છે? હા, થવું જ છે ને. ત્યારે હંમેશ માટે ભયમાંથી મુક્ત થઈ જવું, સલામત થઈ જવું, ચાહે થવું છે ને. હંમેશ માટે શાંતિ જોઈએ છે? હા, જોઈએ છે. બહારના મોક્ષ. તો એના માટે ખાલી બેઠા બેઠા ચિંતન કરો. 1 કપ કોફી પીતા એ શું બોલો તમે? તમારે કંઈ ગાઢ પણ આવ્યું લાગે છે. આખી દુનિયા કંઈ ગાડી છે? જો લોકો સવારથી સાંજ સુધી કેટલો દોડે છે. શાના માટે દોડે છે બધા? સ્વામીજી, શાના માટે દોડે છે? એટલે આપણે કે સુખ માટે. હા, તો શું કરે છે લોકો? કામ કરે છે કે નહીં? હા, કામ કરે છે. તો પછી તો એ કામ કરવાથી બધા ગાંડા છે કે કામ કરવાથી સુખી થવાય? એ બધું એમના મનમાં છે. આ પ્રકારની વસ્તુ કે એ ગાંડ પણ છે, ગાંડા જ છે. હા, તો શું બોલ્યા? આ સરળ નથી. હું બોલું છું એટલું સરળ નથી સમજવું. મનમાં બેસતું જ નથી કોઈ રીતે. ખાલી બેઠા બેઠા ચિંતન કરવાથી વ્યક્તિ ભયમાંથી મુક્ત બની જાય, દુઃખમાંથી મુક્ત બની જાય, અશાંતિમાંથી પરમેનન્ટલી મુક્ત બની જાય, જન્મ મરણમાંથી મુક્ત બની. અయ్યો, આવું તો હોય જ નહીં કોઈ દિવસ. ખાલી બેઠા બેઠા
ચિંતન કરવા માત્રથી, અને શાસ્ત્રની મદદ, હા, પણ ચિંતન એટલે શાસ્ત્રના આચાર્યની મદદથી આવું શ્રવણ કરવા માત્રથી, જ્ઞાન પ્રાપ્ત કરવા માત્રથી મુક્ત થઈ જવાય, જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ થઈ જાય, આવું તો કલ્પના બહારની વસ્તુ છે. કર્મ તો આવે આવે ને આવે જ, કર્મ તો આવે જ. કોઈક આપણા લોકો નથી છોડતા. સ્વામીજી બધું સમજી તો ગયા આવે, પણ પ્રેક્ટિસમાં શું કરું? પ્રેક્ટિસ, હવે પ્રેક્ટિસની વાત આવે. કર્મ બોલવું નથી એટલે પ્રેક્ટિસ બોલે, કારણ કર્મથી તો કશું ના મળે, સાંભળેલું છે એટલે પાછું બોલાય તો નહીં તો બધું આખું પેલા આચાર્ય જે છે, જે ભણાવતા હોય એમને હાર્ટ એટેક આવી જાય કે અમે એને શું ભણાવ્યું, હજુ બોલ કરે છે કર્મથી મુક્તિ મળે. એટલે હવે પ્રેક્ટિસ શબ્દ લઈ આવે. તો પ્રેક્ટિસ એટલે શું? પણ કેવળ તમારી જાતને જાણો, બસ. હું આ મુક્ત છું એ જાણવા માત્રથી મુક્તિ. ખોટો ભ્રમ લઈને ફરો છો. અને એ આખો મેં ક્રમ બતાવ્યો તો તમને, અજ્ઞાનમાંથી કેવી રીતે અવિવેક ઉત્પન્ન થાય ને અવિવેકમાંથી કેવી રીતે આત્મા જે છે એને અનાત્મા જેટલો જાણવો ને અનાત્માનો આત્મા પર અધ્યારોપ કરો. બસ આ મોટી રામાયણ થઈ ગઈ છે. આટલા માત્રથી આ હું જેવો છું એ નથી જાણતો. કહેવાના જ છે અહીંયા આચાર્ય, યથાવસ્થિત આત્મવસ્તુ વગેરે અહીંયા જ કહેવાના છે. ઇનફેક્ટ અત્યારે જ આમાં જ આ શ્લોકમાં જ આપણે આ સંબંધ ગદ્યમાં જ જોઈ રહ્યા છીએ. એનીવે, એટલે આ રીતે પૂર્વ પક્ષી, એટલે અહીંયા પહેલો તો આ અત્યારે પક્ષ લેવાઈ રહ્યો. બે વસ્તુઓ આચાર્ય સિદ્ધ કરવાની છે. એક કે મોક્ષ એ અજ્ઞાનની નિવૃત્તિ છે, આત્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ. અને બીજું કર્મ જે છે એ અજ્ઞાન નિવૃત્ત ન કરી શકે. એમાં પહેલાં અત્યારે આ પક્ષ લઈ રહ્યા છે કે કર્મ અજ્ઞાનની નિવૃત્તિ ન કરે. એ વસ્તુ દલીલ કરીને સમજાવે છે. કેમ ન કરી શકે? કારણ કે કર્મ જે છે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું છે. આત્મવિષયક અજ્ઞાનને કારણે વાસ્તવમાં અનાત્માને આત્મા કહે છે. અનાત્માના આત્મા પર અધ્યારોપ કર્યો અને આત્માને અનાત્મા જેટલો માન્યો. તો તેથી એમાં લીધે કંઈક કર્મ કેવી રીતે આવી ગયા? નહીં, એ અવિવેકને કારણે પછી તમે તમારી જાતને કરતા માનો. હા, જ્યારે અનાત્માનો આત્મા પર અધ્યારોપ કરો એટલે, અને આત્માને અનાત્મા જેટલો માનો એટલે આત્માને તમે અંતઃકરણ જેટલો માન્યો, પ્રમાતા બની ગયા, મર્યાદિત થઈ ગયા જીવ પોતાની જાતમાં. અને અંતઃકરણ થકી કર્મેન્દ્રિયો સાથે વાસ્તવમાં તાદાત્મ્ય કર્યું અને મારે હવે કરતા કેવા લાગ્યા પોતાની જાત. તમે તો વાસ્તવની અંદર વિલક્ષણ છો. તમે આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોથી વિલક્ષણ છો ના, પરંતુ આત્માને અનાત્મા જેટલા માનું છું ને અનાત્માનો આત્મા પર અધ્યારોપ કરી દીધો અને માટે કર્મેન્દ્રિયોનો મારા પર અધ્યારોપ કર્યો અને અંતઃકરણનો અધ્યારોપ કર્યો, મારી જાતને કરતા કહેવા માંડ્યો. જ્ઞાનેન્દ્રિયોનો અને અંતઃકરણનો મારા પર અધ્યારોપ કરીને મારી જાતને ભોગતા કહેવા માંડ્યો. પતી ગયું. હવે કરતા બન્યો બસ. હવે અને મર્યાદા તો લાગે જ છે. અનાત્મા મર્યાદિત જ છે. અને માટે જો અનાત્મા જે છે ને એ વાસ્તવમાં મર્યાદિત હોય ને એમાં આપણને કોઈ તકલીફ નથી. એટલે ખરેખર આપણું મન મર્યાદિત છે, શરીર મર્યાદિત છે, એમાંથી છૂટવાનો પ્રયત્ન નથી કરતા. સમજો, શરીર મર્યાદિત છે, મન મર્યાદિત છે, ઇન્દ્રિયો મર્યાદિત છે અને સ્વામીજી એમાંથી હું મુક્તિ ઈચ્છું છું, એવું નથી. હું વાસ્તવની અંદર મર્યાદા મને લાગે છે. શરીર, મન, બુદ્ધિની મર્યાદાઓ એ બરાબર છે, પણ શરીર, મન, બુદ્ધિ હું છું એવું કહીને મર્યાદા હું અનુભવું છું, એમાંથી છૂટવાનો પ્રયત્ન કરું છું. અને માટે જ્ઞાની પુરુષ જે છે એ તો કહે છે કે હું તો પૂર્ણ છું, આવું કહે છે. અને શરીર મર્યાદિત છે, શરીરની મર્યાદા છે. મનની મર્યાદા છે, એ મનની મર્યાદા છે. ઇન્દ્રિયોની મર્યાદા છે, ઇન્દ્રિયોની મર્યાદા છે. હું તો પૂર્ણ છું. એટલે આ ફેર છે ને મોટો. બંનેના શરીર, મન, બુદ્ધિ તો મર્યાદિત જ છે અને એ મર્યાદિત જ રહેવાના છે. કારણ કે એ તો ઉત્પન્ન થયેલી વસ્તુઓ છે. એ કાળની મર્યાદા છે એની અંદર અને દેશની મર્યાદા છે. નેચરલી શરીર અહીંયા છે ને અન્યત્ર ન જો હોય એટલે દેશકાળની મર્યાદા છે અને વસ્તુની રીતે મર્યાદિત છે. આ શરીરની જે વિશેષતાઓ છે આ તમારા શરીરમાં નથી. આ મનની જે મર્યાદાઓ છે કે વિશેષતાઓ છે આ તમારામાં નથી. એટલે આ લાગણીઓની અહીંયા જે મર્યાદા છે આ તમારામાં નથી, તમારામાં જે છે મારામાં નથી. પ્રત્યેક શરીર, મન, બુદ્ધિની પણ મર્યાદાઓ છે. જ્ઞાનની મર્યાદા હોય, લાગણીઓની મર્યાદા હોય, શરીરની મર્યાદાઓ હોય, ક્રિયાશક્તિ વગેરેની રીતે બધી વસ્તુની મર્યાદા હોય. એને વસ્તુ મર્યાદા કહેવાય. દેશકાળ વસ્તુ બધી રીતે મર્યાદિત જ છે વાસ્તવની અંદર. અને એટલે
હું વાસ્તવમાં મુક્તિ જે ઈચ્છું છું, મોક્ષ ઈચ્છું છું, એ વાસ્તવમાં મનથી મુક્તિ નથી ઈચ્છતો, મનની મર્યાદાઓમાંથી મુક્તિ નથી ઈચ્છતો, અને કે શરીરની મર્યાદાઓમાંથી મુક્તિ નથી ઈચ્છતો. આ સમજવાની વસ્તુ છે ખાસ. અને ઇન્દ્રિયોની મર્યાદામાંથી મુક્તિ નથી ઈચ્છતો. વાસ્તવની અંદર હું મારી જાતને મર્યાદિત માનું છું, એમાંથી મારે મુક્ત થવું છે. પણ તમે તમારી જાતને મર્યાદિત કેમ કહો છો? પૂર્ણ હોવા છતાં કેમ મર્યાદિત કહો છો? કારણ કે આ શરીર મન બુદ્ધિનો અધ્યારોપ થઈ ગયો છે. અનાત્મા જે મર્યાદિત છે એનો આત્મા પર અધ્યારોપ કરીને અને આત્માને અનાત્મા જેટલો માનવાને કારણે મને મર્યાદા લાગે છે. એમાંથી મુક્તિ ઈચ્છું છું. અહમમાં જે મને બંધનનો અનુભવ થાય છે, મર્યાદાનો અનુભવ થાય છે, એમાંથી મુક્તિ ઈચ્છું છું. અને માટે હવે એ મુક્ત થઈ ગયા પછી, હું પૂર્ણ છું એવું જાણ્યા પછી, શરીર મન બુદ્ધિ હજુ મર્યાદિત જ રહેવાના છે જ્ઞાનીના. અને એને એની મર્યાદા લાગતી જ નથી. એ તો રહેવાના જ છે, મર્યાદિત જ છે સ્વરૂપથી. સ્વભાવ જ એનો મર્યાદિત છે, કાળ દેશ કાળ બધી રીતે. પણ એને મર્યાદા નથી લાગતી. એટલે તમે સમજો, અહમ જે છે, હુંને કેન્દ્રમાં રાખીને આ મર્યાદાઓ લાગે છે. માટે એમાંથી છૂટવું છે. અને એમાંથી જ છૂટવા માટે પ્રયત્ન કરે ને શા માટે ન કરે? બહુ જેન્યુઇન છે ને એ તો. કારણ કે હું વાસ્તવમાં પૂર્ણ જ છું, અને છતાં મારી જાતને મર્યાદિત માનતો હોય, જે મારું સ્વરૂપ ન હોય, તેમાંથી છૂટવાનો પ્રયત્ન થવાનો જ છે. એ સ્વાભાવિક સ્થિતિ જ નથી મારી. મારો સ્વભાવ જ પૂર્ણ છે. અને માટે વાસ્તવની અંદર એ લિમિટેડ માઇન્ડ ઇઝ નોટ અ પ્રોબ્લેમ, લિમિટેડ મી ઇઝ અ પ્રોબ્લેમ. લોકો મોક્ષ એટલે એવું જ છે કે આ શરીરની મર્યાદાઓમાંથી મુક્ત બની જાઓ, મનની મર્યાદાઓમાંથી મુક્ત બની જાઓ. અલા, એમાંથી તો કોઈ મુક્ત થાય જ નહીં. તો પછી ક્યારે વાસ્તવમાં તો પછી મુક્તિ સંભવી જ ન શકે. ના, મુક્તિ સંભવી શકે. જે મર્યાદિત છે એને આત્મા ન કહો, એ તો અનાત્મા છે. લિમિટેડ બોડી ઇઝ નોટ અ પ્રોબ્લેમ, લિમિટેડ આઈ ઇઝ અ પ્રોબ્લેમ. લિમિટેડ માઇન્ડ ઇઝ નોટ અ પ્રોબ્લેમ, લિમિટેડ આઈ ઇઝ અ પ્રોબ્લેમ. પણ સમજીએ, લિમિટેડ આઈ કેવી રીતે આવ્યો? કારણ કે પેલો મન જે છે એને આત્મા કહ્યો. આ કન્ફ્યુઝન. એ કેવી રીતે આવ્યું? મનને હું આત્મા કેવી રીતે કહેવા માંડ્યો? શરીરને કેવી રીતે આત્મા કહેવા માંડ્યો? તો આત્માને શરીર જેટલો જ કેવી રીતે માનવા માંડ્યો? કે મન જેટલો કેમ માનવા માંડ્યો? આનું નામ અવિવેક. એ અવિવેક કેવી રીતે આવ્યો? જાણતા નથી માટે તમારી જાત. આત્મા વિષયક અજ્ઞાન છે, અને અનાત્મા વિષયક અજ્ઞાન છે. અનાત્મા અને અનાત્મા કહેવાય શરીરમાં બુદ્ધિને, એ નથી ખબર. અને આ સચ્ચિદાનંદ છે એ આત્મા છે, વાસ્તવમાં એ મને નથી ખબર. એટલે આત્મા અનાત્મ વિષયક અવિવેક ક્યાંથી જન્મે? આત્મ અનાત્મ વિષયક અજ્ઞાનમાંથી જન્મે. અને માટે અજ્ઞાન સમસ્યા છે. અનાત્મા અનાત્મા છે ને આત્મા આત્મા છે, જાણી લો તો ક્યાં છે પ્રોબ્લેમ? ક્યાં પ્રોબ્લેમ છે? માટે મોક્ષ તો વાસ્તવમાં અજ્ઞાન નિવૃત્તિ જ છે. ચાલો, એનીવે તો આચાર્ય બધું બહુ સિદ્ધ કરવાના છે, પરંતુ આ તો તમને ખાલી કહી દઉં, સ્વામીજી આ ક્યાંથી અજ્ઞાન નિવૃત્તિ વગેરે. એટલે કર્મ જે છે ક્યારેય ન કરી શકે. કર્મ કર્તૃત્વમાંથી આવે. કર્તૃત્વ એટલે હું કરતા છું એ પ્રકારના ખ્યાલમાં, હું કરતા છું એ જ મોટો અવિવેક છે. એનું નામ જ કન્ફ્યુઝન. કન્ફ્યુઝન છે. હા, કન્ફ્યુઝન ક્યારે હોય? ઝાંખા પ્રકાશમાં કન્ફ્યુઝન આવે. જુઓ, પૂરો અંધકાર હોત ને તો રજ્જુ દેખાત જ નહીં, તો સર્પની ઉત્પત્તિ ના થાત. અને પૂરેપૂરું અજવાળું હોત તો ચોખ્ખી રજ્જુ દેખાત, તોય મુશ્કેલી નથી. ઝાંખો પ્રકાશ, એમાં ગરબડ થાય છે બધી. એટલે આ ઝાંખો પ્રકાશ એટલે કન્ફ્યુઝન, મૂંઝવણ છે અને નથી એવું. એટલે છે, કશુંક છે. સ્વામીજી આગળ ના જતા, કશુંક છે. હા, બસ આ કશુંક છે. રજ્જુ છે નથી ખબર, અને વાસ્તવમાં અંધકાર હોત તો રજ્જુનો ખ્યાલ ના આવત. કશુંક છે એવી ના ખબર પડે એમ. એટલે આત્મવિષયક જ્ઞાન પણ છે ને આત્મવિષયક અજ્ઞાન પણ છે. આ ગરબડ થઈ ગઈ છે. હું છું આ તો બધાને ખબર છે. હું છું આટલું. ભાઈ તમે છો કે નહીં? હા, છું ને. તમે ચેતન છો કે નહીં? હા, છું ને. હું ચેતન છું. હું એટલે ચેતન, અને છું એટલે વાસ્તવમાં સત. એટલે સત અને ચિત્ત. એનીવે, ચાલો, એટલું બધું ન ખબર પડે તો હું છું આટલું તો ખબર પડે છે આપણને. એટલે આત્મવિષયક ટોટલી અજ્ઞાને નથી. પણ હું બ્રહ્મ છું કે વાસ્તવની અંદર કેવળ સચ્ચિદાનંદ સ્વરૂપ છું, આ નથી ખબર. અને માટે એના અભાવમાં અનેક પ્રકારના પોતાના વિશેના ખ્યાલો છે. પેલું જ્ઞાન ન હોય ને, અને ત્યારે વાસ્તવમાં અનેક પ્રકારના ભ્રમ સેવું. ચેતન હોવાને કારણે ભ્રમ સેવું છું. જડ વસ્તુ કોઈ દિવસ પોતાના વિશે ભ્રમ ન સેવે. ચેતન પોતાના વિશે ભ્રમ સેવે. એટલે જે નજીક રહેલી વસ્તુ છે, આ દેહ, શરીર, મન, બુદ્ધિ, એને આત્મા કહેવા માંડે.
એટલે અનાત્માનો આત્મા પર અધ્યારોપ થઈ ગયો વિવેકને કારણે, કન્ફ્યુઝનને કારણે. એટલે અને એનું માટે જવાબદાર છે આત્મવિષયક અજ્ઞાન. એટલે મન મર્યાદિત હોય કોઈ મુશ્કેલી નથી, શરીર મર્યાદિત હોય કોઈ મુશ્કેલી નથી. હા, શરીરને આત્મા કહો છો માટે મુશ્કેલી છે, કારણ કે મર્યાદા, શરીરની મર્યાદા તમને લાગે છે, જે તમે છો નહીં, માટે તમે કાઢવાનો પ્રયત્ન કરો છો. તમને એમ કે હું શરીરની મર્યાદાઓ દૂર કરું, મારી મર્યાદાઓ દૂર થઈ જાય, એની જરૂર નથી. શરીરને આત્મા કહેવાનું છોડી દો. એટલે મુક્તિ એનું નામ છે. એટલે મુક્તિ, મોક્ષ એટલે આ અહમમાં જે પ્રકારની મર્યાદાઓ ચાલે છે એમાંથી મુક્ત થવાની ઈચ્છા છે. એમાં જે બંધન ચાલે છે એમાંથી મુક્ત થવાની ઈચ્છા છે, નહીં કે શરીર મન વગેરેમાંથી, એની મર્યાદામાંથી છૂટવાની. અને આ રીતે એટલે માટે જ મોક્ષ સંભવી શકે, નહીં તો ન સંભવી શકે. જો શરીર મન બુદ્ધિ જ મારું સ્વરૂપ હોય, આત્મા જ હોય, અને એને તો મર્યાદાઓ છે જ, અને માટે હંમેશ માટે હું મર્યાદિત જ હોઉં તો પછી કોઈ મુક્તિની સંભાવના નથી. ને ખરેખર પછી મુક્તિની જરૂર એ નથી. શરીર મન બુદ્ધિ જ મારું સ્વરૂપ હોય અને માટે હું મર્યાદિત જ હોઉં તો પછી આ સ્ટ્રગલ હોય જ નહીં, એમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય જ નહીં. પરંતુ વાસ્તવની અંદર, કારણ કે તમારું સ્વરૂપ છે, મર્યાદા મારું સ્વરૂપ છે. જો સ્વરૂપ હોય તો પછી દરેક વ્યક્તિ કમ્ફર્ટેબલ જ હોય એની સાથે, કોઈ કમ્પ્લેન ના હોય. જેનું સ્વરૂપ હોય એના વિશે કોઈની કમ્પ્લેન ના હોય. તમને ક્યારે, હું નથી માનતો તમને ક્યારે કમ્પ્લેન હોય કે આ અગ્નિ ઉષ્ણ કેમ છે, આવું કોઈ કમ્પ્લેન મને નથી લાગતું તમને હોય તો પછી જુદી વાત છે. એટલે વાસ્તવની અંદર અને કે ભાઈ આ ખાંડ છે કેમ ગળી છે, આવો પ્રશ્ન હોય તો જુદી વસ્તુ છે. પણ આવું આપણને પ્રશ્ન ન હોય. જે વસ્તુ જ્યાં ન હોય ત્યાં દેખાય ને ત્યારે આપણને પ્રશ્ન થાય. બીજી કોઈ વસ્તુ ગળી લાગવા માંડે ને, હજી ખરેખર એનું સ્વરૂપ ના હોય તો આપણને પ્રશ્ન થાય કે આ કેમ ગળ્યું લાગે છે, આ તો આનું સ્વરૂપ, આવો પ્રશ્ન ઊભો થાય. સમજો, આ મોક્ષ વસ્તુ બહુ જ, વી શુડ બી વેરી ક્લિયર. એટલે આ વસ્તુ માટે આપણી સ્પષ્ટતા જરૂરી છે. કેમ? અને પાછું બીજું ગરબડ ક્યાં થાય છે, ઘડીએ ઘડીએ મુક્તિનો અનુભવે થાય છે પાછો, અને એના કારણે આપણી સ્ટ્રગલ વધી જાય છે. ઊંઘી ગયા હોય તો એકદમ મુક્ત બની જાય છે બધી મર્યાદાઓમાંથી, કારણ પેલું શરીર મન બુદ્ધિને આત્મા કહેવાનું છોડી દીધું. શરીરની સભાનતા જતી રહી એટલે શું? શરીરને આત્મા કહેવાનું છોડી દીધું. બસ આવું. શરીરની સભાનતા એ જ શરીરને આત્મા કહેવો, એ જ શરીરની સભાનતા છે આપણા માટે. મનની સભાનતા એ જ મનને આત્મા કહેવો. ઘડાની આ ઘડિયાળની સભાનતાથી હું ઘડિયાળને આત્મા નથી કહેતો, પણ આ શરીર મન બુદ્ધિની સભાનતા જે છે જાગ્રત કાળ, એ જ શરીર મન બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય એને કહો કે શરીર મન બુદ્ધિની સભાનતા કહો, શરીર મન બુદ્ધિને અહમ કહો, એક જ વસ્તુ છે. એમાંથી છૂટી જાઓ છો પાછા અને આનંદનો અનુભવ કરો છો, અને માટે સ્ટ્રગલ થાય છે પેલું. કારણ કે આપણા સામે એક સુષુપ્તિ જે છે, આપણી ઊંઘ, એ આપણું એક સ્ટાન્ડર્ડ બની જાય છે. કેવો આનંદનો અનુભવ થાય છે, મર્યાદાઓથી મુક્ત બની જાઓ છો, અને કોઈ પ્રકારની અસલામતી નથી લાગતી, ત્યાં કોઈ પ્રકારની અશાંતિ નથી લાગતી, અને સુખનો અનુભવ કરો છો. નિત્ય સુખ. નિત્ય સુખ એટલે આવું 6, 7, 8 કલાક સુધી સતત. અને પેલા જાગીએ ત્યાર પછી એની સાથે કમ્પેરિઝન થાય છે. થાય જ ને. તમને એકવાર હું કશીક વસ્તુ ચખાડી દઉં, સરસ, તમને કોઈ આઈટમ ચખાડો અને તમને બહુ જ ભાવી જાય, પછી હવે એની સરખામણીમાં, દાખલા તરીકે કોઈ કેરી, સમજો ને, કોઈ પર્ટિક્યુલર કેરી, આ લોકો કહે છે કે પાકિસ્તાનની કોઈ કેરી છે, આપણે ત્યાં હશે બધું બહુ, પણ અતિશય ગળી, એમ ખાંડમાં બોળીને માપી હોય, હવે એવી ચખાડી દઉં, પછી તમને બીજી બધી કેરીઓ ચખાડો તો તમને હંમેશા પેલો એની તમારા નજરમાં આવે જ કે પેલી જે હતી ને સ્વામીજી, એના જેવી તો આ નથી. આવું થવાનું છે. એટલે આ પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા, વન્સ યુ રીચ યોર હાઇટ યુ કેનોટ સેટલ ફોર એનીથિંગ લેસ. તમને એકવાર ખબર પડી ગઈ કે તમે તો આ સ્થિતિએ પહોંચી શકો એમ છો, પછી તમે ક્યારેય એનાથી ઉતરતું, તમારે હંમેશા કમ્પેરિઝન કરો ને એનાથી ઉતરતું હોય તો એમને ગમે જ નહીં. કોઈ વ્યક્તિ સરસ સમોસા બનાવતું હોય ફર્સ્ટ ક્લાસ, અને એને એ પોતાની દ્રષ્ટિથી આ શ્રેષ્ઠ કહી શકતું હોય કે આને શ્રેષ્ઠ સમોસા કહેવાય, પછી સ્વામી આવે ને ત્યારે બનાવે, પછી સ્વામી તો બરાબર વખાણીને ખાય, તો કે સ્વામીજી બધું બરાબર, પણ એ પહેલાં ખરેખર હું જે બનાવું છું ને એ એવા તો આ નથી જ, એમ કે. એટલે આવું છે. સુષુપ્તિ તમારા માટે સ્ટાન્ડર્ડ છે,
જેમાં તમે આ સુખનો અનુભવ કરો છો, ભયમાંથી મુક્ત બની જાઓ છો, મતલબ દુઃખમાંથી મુક્ત બની જાઓ, ભયમાંથી મુક્ત બની જાઓ, અશાંતિમાંથી મુક્ત બની જાઓ, કોઈ સ્ટ્રેસ નહીં, સ્ટ્રેઇન નહીં, કોઈ પ્રકારની વસ્તુ નહીં. અને પછી જાગો ત્યારે આમાંનું વસ્તુ કદી જોવા જ ના મળે એવું લાગે આપણને. અથવા મળે તો ક્યારેક ક્યારેક કંઈક નાના નાના અનુભવમાં મળે, સુખના અનુભવમાં, જ્યાં તમને સહેજ કોઈક કંઈક જોક કહીને તમને મજા આવી, કોઈક કશીક વસ્તુ સારી જોવામાં આવીને મજા આવી, નાનું બાળક રમતું હતું, હસતું હસતું, અને એ તમારી સામે જોઈને કિલકિલાટ હસતું હતું, તમે એને જોઈને હસવા મળે. બસ એવી થોડી ક્ષણોમાં તમને અનુભવ થાય. એટલે તમારી સ્ટ્રગલ જાગ્રતની અંદર સતત પેલી જ છે, સુષુપ્તિ જેવી નહીં. સુષુપ્તિમાં જે તમે અનુભવ્યું એ પ્રાપ્ત કરવા માટે જાગ્રતની અંદર સ્ટ્રગલ કરો છો. એમ નામ સંસાર. ચાલો, એની ઇન શોર્ટ કહેવાનો આશય એ તમારું સ્વરૂપ જ છે. જો તમારું સ્વરૂપ મર્યાદા તમારું સ્વરૂપ હોત તો તમે મુક્ત ન થઈ શક્યા હોત, પણ તમે મુક્ત થઈ ગયા મર્યાદામાંથી, સુષુપ્તિમાંથી. બતાવે છે કે વાસ્તવની અંદર તમારું સ્વરૂપ હોવું જોઈએ. અર્થાત એ મુક્તિનો અનુભવ છે તમને, પણ એ વાસ્તવમાં હું મુક્ત છું એવું જ્ઞાન નથી. સુષુપ્તિમાં મુક્તિનો અનુભવ છે, પરંતુ હું મુક્ત છું એવું જ્ઞાન નથી, કારણ કે ત્યાં તો અજ્ઞાનનો અંચળો ઓળી લીધેલો છે. આત્મા પર આવરણ છે ને અજ્ઞાનનું, અને માટે હું મુક્ત છું એવું સુષુપ્તિમાં જન્મતું જ નથી. મુક્તિનો અનુભવ છે. અને પણ જાગ્રતની અંદર જ્યારે હવે વાસ્તવમાં આ જ્ઞાન પ્રાપ્તિ કરો ત્યારે કે ભાઈ ખરેખર હું મુક્ત છું, અજ્ઞાન નિવૃત્તિ કરો જ્ઞાન વૃત્તિ દ્વારા જાગ્રત અવસ્થામાં, જ્યારે મન જાગ્રત છે ત્યારે પછી તમે ક્લેમ કરી શકો કે હું મુક્ત છું. ઇન શોર્ટ કહેવાનો આશય, કર્મથી મોક્ષ ન મળે, કર્મ કર્તૃત્વમાંથી જન્મે. કર્તૃત્વ જ પોતે કન્ફ્યુઝન છે. આત્મા અને કર્તૃત્વ જોડે જઈ શકે એમ નથી. કર્તા એ મર્યાદિત હોય છે, આત્મા અમર્યાદિત છે, અને આ તો અધ્યારોપમાંથી ઉત્પન્ન થયેલું છે. કર્તૃત્વ તો ખરેખર કર્મેન્દ્રિયો અને અંતઃકરણ સાથેના તાદાત્મ્યમાંથી આવેલું છે. એ બંનેનો મારા પર અધ્યારોપ કરીને પછી અનાત્માનો આત્મા પર અધ્યારોપ કરું ત્યારે પછી કર્તૃત્વ જન્મે. કેવળ અંતઃકરણ સાથેનો તાદાત્મ્ય, કેવળ અંતઃકરણનો મારા પર અધ્યારોપ કરું તો પ્રમાતૃત્વ, અને ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને અંતઃકરણ બંનેનો અધ્યારોપ થાય એટલે વાસ્તવમાં કર્તૃત્વ જન્મે. જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણનો અધ્યારોપ મારા પર કરું તો વાસ્તવમાં ભોક્તૃત્વ જન્મે. ચાલો, એની એટલે આ રીતે સતત અધ્યારોપ, એટલે કર્મમાંથી મોક્ષ પ્રાપ્ત થવાના ચાન્સ નથી. કર્મ અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે. કર્મની ઉત્પત્તિ જ અજ્ઞાનમાંથી થયેલી છે. અને આ રીતે વાસ્તવમાં કેવળ આત્માના અજ્ઞાન, આત્મા વિષયક અજ્ઞાન છે એની નિવૃત્તિ કરવાથી, આત્મા જેવો છે એવો જાણવાથી, બસ હું જેવો છું એવો જાણી લો તો સ્ટ્રગલ જતી રહે બધી જીવનમાં. હા, હું મારી જાતને બદલવાની ઈચ્છામાંથી મુક્ત બની જાઉં ને, જાણું કે હું પૂર્ણ જ છું, કશું બદલવાની જરૂર નથી. ના પણ સ્વામીજી શરીરના તો પણ શરીર આત્મા ક્યાં છે? શરીર તો બદલાવવું જોઈએ ને, તો બદલો, જેટલું કરવું એટલું કરો, પણ શરીરને આત્મા માની બદલવાનો પ્રયત્ન ન કરશો. એ તો કરીએ છીએ અત્યારે જે છે સ્વામીજી એનાથી હું ખુશ નથી, મારે બદલાવું છે. અત્યારે જે છે એનાથી હું રાજી નથી, તો મોક્ષ જોજનો દૂર રહેશે. તમે જેવા છો એવા જાણો, બસ તમે મુક્ત જ છો, જાણી લો કે હું મુક્ત છું. દેશની મારા પર કોઈ અસર નથી, સર્વદેશમાં વ્યાપેલો છું. કાળની કોઈ મારા પર અસર નથી, કાળની ચૈતન્ય પર કોઈ અસર ન હોઈ શકે. હું ચૈતન્ય છું, ઇનફેક્ટ દેશ અને કાળ બંનેનું અધિષ્ઠાન છું. અને આ સર્વ વસ્તુઓ જે છે એને પણ વ્યાપીને રહેલું છે, બધી વસ્તુઓને પણ અસ્તિત્વ પ્રદાન કરું છું, એનું પણ અધિષ્ઠાન છું વગેરે. એ જાણવા માત્રથી મુક્ત બની જાઓ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.